વિસનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિસનગર સવાલા દરવાજા પાસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો હથિયાર સાથે આવ્યા અને હુમલો કરીને ફરાર થઈ ચૂક્યા છે. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો છે. મળતી માહિતી મુજબ આજે સાંજે લગભગ 6 વાગે લાવારીસ સ્ટેન્ડ પાસે નાળા નજીક આવેલી એક રહેણાંક જગ્યામાં આશરે 10 જેટલા અજાણ્યા શખ્સો હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. ઘરમાં હાજર 2 યુવતીઓ અને એક યુવક પર આ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન યુવક પર તલવારથી માથાના ભાગે ગંભીર ઘા થતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. શું નામ ભાઈ તમારું? જગદીશ સાહેબ. શું ઘટના બની હતી? સાહેબ ધંધે ઘેર આવ્યો, ઘેર પગે મૂક્યો નહીં સાહેબ. દૂધ લઈ સાહેબ ઘરમાં જીવું. ઘરમાં આવ્યો 6-7 જણા, 4 જણાના હાથ, 2 જણાના હાથમાં સરીઓ હતી, 2 જણાના હાથમાં તલવાર હતી. એક જણાએ તલવાર બોડા મારી, 2 જણાએ સરીઓ મારી, પણ હું મારો બચાવ માટે દોડ્યો. પણ સાહેબ બધા પાછળ દોડી મારતા હતા. આ ભાઈબંધ આવ્યો તો ભાઈબંધમાં સીધો દવાખાને લઈ ગયો. હું એકલો જ હતો સાહેબ ઘેર. જે મારવા આવ્યા હતા એમનાથી કોઈને ઓળખો તમે? સાહેબ ઓળખતો કોઈના નહીં, પણ 4 જણાના હાથમાં 2 જણા તલવાર હતી, 2 જણા હાથમાં સરીઓ હતી.